ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી તેની પાસે રહેલ રોકડા રૂપિયા કાઢી લઈ ચોરી કરતી ગેંગના 4 ઇસમોને કુલ્લે 5 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ। જે અન્વયે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પટેલ ઉત્તરાયણનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ધાધલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી પાંબર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના માર્ગદર્શન આપી જણાવેલ કે જે અન્વયે બનાવની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવના એન્ટ્રી તથા એક્ઝેક્ટ રૂટના 500 જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરી બનાવમાં વપરાયેલ ઓટો રિક્ષાના અલગ અલગ કડી મેળવી હ્યુમન સોર્સના આધારે સર્વેલન્સના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીરસિંહ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ ભાબલુભાઈ નાઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ઝાકીર શેખ અને અન્ય 3 ઈસમો રિક્ષામાં બેસેલ પેસેન્જરના રોકડા રૂપિયાની ચોરી કરતા ઈસમો ઓટો રિક્ષા નંબર GJ5CV6556 ની લઈ મોટા વરાછા ગોપીનગામ રિંગ રોડ ઉપરથી મોટા વરાછા વીઆઈપી સર્કલ તરફથી જનાર છે, જેને પકડી પાડી પૂછપરછ કરતા રાહતદારીને રિક્ષામાં બેસાડી તેની નજર ચૂકવી તેની પાસે રહેલ રોકડા રૂપિયા કાઢી લઈ તેને અધ વચ્ચે ઉતારી ચોરી કરી નાસી જતા હોવાની હકીકત જણાવતા નીચે મુજબના ગુનાઓ શોધી કાઢેલ છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં તારીખ 20/6/2025ના રોજ ભગવાનભાઈ પ્રેમજીભાઈ ઝારસણિયા કે જે દુધાળા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે, પોતાની જમીન વેચી અને ટોકન રૂપે 10 લાખ રૂપિયા લઈ રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરથાણા મોટા વરાછા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ। રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા 3 માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કામુક્કીમાં નજર સેરવી અને 7.5 લાખ રૂપિયા એમાંથી રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા। આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો, જે શરૂઆતથી જ અનડિટેક ગુનો હતો, રિક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક્ટ કરી રોકડા રૂપિયા 3,89,100 રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે 4 આરોપી પકડ્યા છે। આ 4 આરોપીના ઝાકીર ઉર્ફે જમાઈ બોબડા, નિજામુદ્દીન શેખ, અશફાક ચાચુ બશીર શાહ, ઝાકીર ભૂખા સૈયદ હુસૈન અને નઈમ ઉર્ફે ભૈયા નસીર શાહ। આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલમાં આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ અનડિટેક ગુનો ડિટેક્ટ કરેલ છે। સારી કામગીરી।